એને લીધું મોથું ધોઈને, કારણ કે ઘણા દિવસથી નહીં પણ દ્વારકા જઈને એના બીજા દિવસે મોથું ધોઈને પછી તેલ નાખી દીધું. તેલ નાખીને પછી આજે મોથું વાળીને કે એમને મંબોળો જ વાળી દેતી હતી કસકો ઘાલ્યા વગર આ રીતના મોથા. તો આજે ઘૂંચો નીકળી ગયો. તમને બતાવો, ઘણા બધા બાલ ઉતરી ગયા આજ તો મારા, કારણ કે આજે અસલ મોથું ધોયું એકદમ ચકાચૂક. કારણ કે તેલ નાખેલું હતું ને એટલે કસકો નથી ફેવરતી. કારણ કે તો દ્વારકા જતો ને તે દરિયાનું પાણી હતું ને તે વાળ એકદમ ડ્રાય થઈ જતા. તો કોઈ 2 દિવસ અંદર મોથામાં તેલ ઉતરે ને પછી ધોઈશ એટલે અસર થઈ જાય. હા, પિનલબેન આવ્યા. દેખો પિનલબેન આવ્યા છે. કપડાં સુકવવા કે મરી જાય. ચલો કપડાં લઈને આવ્યા, થાકી ગયા છે એટલી માટે. ચલો મળીએ થોડીક વાર. રસના રોટલી વેફર શીતલીના ઓલે બનાવશે પુલ્લા અંદર. મને પુલ્લા થોડા ઓછા ભાવે છે બેસનના, એટલે અમે રોટલી બનાવીએ અમારું. ટીવી જોવા આવ્યા છે. ચલો મળીએ થોડીક વાર. નહીં પુલ્લા બનાવી ના ઓલે નહીં મમ્મી બની છે. અમે બનાવીએ છીએ દહીં પકોડી. તો એના માટે હું પકોડી તરીશ. ચણા બાફી દીધા છે, દેશી ચણ્યા, ચટણી અને બટેકા બફાઈ ગયા છે પણ કાઢવાના બાકી છે. સેવો લાયા છીએ, સેવો અને તળવાની સધું ફટોફટ હું તળી દઈશ. મમરાને એવું પડી છે અને ચટણી બનાવી છે લીલી એ પડી. ચલો મળીએ થોડીક વાર રહીને. પકોડી તરીને મારી હાલત તો દેખો. શીતલ બટેકા બાફ્યા તેઓ ચેક કરો છો બફાઈ જાય કે નહીં. આવી આવી જાઓ કડક કડક પૂરી. આ દહીં પકોડીમાં જ સારી લાગે ગાઈસ. આમાં માસી મોકલાવી. ચલો મળીએ થોડીક વાર. ડુંગળી ટમેટું સુધારી દેખો ગચું છું. अरे मेरी मम्मी आएला घूम के आई गाँव में. दूध लई देवा જોઈએ. શીતલ બટેકા લઈને આવી ખોલવા. આવા અમે 2 જણા થઈને ખોલી દઈશું. ગોટલી મૂકવા છે એટલું બધું લઈને આવી ખાવા ઓલી. 10 રૂપિયાનું મમ્મી લાવા 10 રૂપિયા આવી ગઈ છે ધાબા ઉપર. અને આ બેન તો જુઓ આટલા પાકેલા બે પા. આમાં પિનલ બેને ઘર બનાવ્યું હતું, ભાગી ગયું. કુંડામાં તા પોણી કાઢી દઈએ છે ગાય સમયે, કાં કરીએ હું કે ને એટલે રાત્રે મચ્છર આવે. ઘર બનાવીશ હોય, ઘર બનાવીશ. પોણી હોય ભરીએ છે ને તે હોય ઘર બનાવીશ. પકોડીઓ માવો બનાવશી તો એ ચાલુ કરીએ. અને મારા મમ્મી ભાખરીઓ બનાવ, કારણ કે ભાખરીઓ વગર તો ચેન ના પડે માં આપણને. ગાઈસ સારું બનાવીએ ને સારું તો એ ભાખરીઓ તો બનાવવાની. કોક જ દાળો જો કે બહાર જ્યાં હોય ખાવાનું બધા લીધું હોય ને કબાનું એમ તો જ નહીં બનાવવાનું. કારણ કે માપાને જુઓ ભાખરીઓ ખાઈ રહ્યો જઈશું પાછળથી બનાવી બે એમને બાપા ફઈ જોડી વાત કરી છે. આનો બ્લોગ ચાલુ છે.